વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. Hello friends, I am Divyesh Gadia from Ocean Coaching Classes, your English teacher, friend and philosopher. વિદ્યાર્થી મિત્રો, તમારા સ્પોકન ઇંગ્લિશને, જી હા, તમારા સ્પોકન ઇંગ્લિશના ટાર્ગેટને અચીવ કરવા માટે, તમારા બ્રોકન ઇંગ્લિશને સ્પોકન ઇંગ્લિશ તરફ લઈ જવા માટે આપણો સ્પોકન ઇંગ્લિશની બેચ આજથી શરૂ થઈ ચૂકી છે. જી હા, ધ લોન્ચિંગ સ્પોકન ઇંગ્લિશ પ્રીમિયમ ક્લાસ, જેમાં તમને મળશે લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર, આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજાવટ, વોટ્સએપ સપોર્ટ 24/7 અને બધા જ ટોપિકની ટોપિક વાઇઝ ટોપિક બધી જ પીડીએફ તમને આપવામાં આવશે. વી હેવ ટુ ઇમ્પ્રૂવ યોર ઇંગ્લિશ સ્પીકિંગ સ્કિલ. તો એના માટે વિદ્યાર્થી મિત્રો આજથી જ આપણે મહેનત કરવાની શરૂ કરી દેવાની છે, આજથી જ લાગુ પડી જવાનું છે. તો ચાલો કરીએ શરૂઆત. આજનો ટોપિક, ધ ફર્સ્ટ ટોપિક ઇઝ ઇન્ટ્રોડક્શન. જી હા, ધ ઇન્ટ્રોડક્શન. એની ટાઈમ ફર્સ્ટ ટાઈમ યુ મીટ અ પર્સન, તમે જ્યારે પહેલી વખત તમે કોઈ માણસને મળો છો, there is a saying, first impression is last impression, and there is the importance of introduction. તમે જેવું ઇન્ટ્રોડક્શન તમારું સામેવાળાને આપશો, એવો એ વ્યક્તિ તમારી છબી એના મગજમાં રજૂ કરશે. બરોબર છે? જેવી અમુક ઇન્ટ્રોડક્શન્સના there is a rule, sir, there is a certain rule of introduction yourself in English, કે તમારે કયા વર્ડિંગ્સ, કયા શબ્દો બોલવાના, કયા નહીં બોલવાના, you have to control your tongue. તો એના માટે વિદ્યાર્થી મિત્રો આજનો આ ટોપિક છે ઇન્ટ્રોડક્શન. ધેર ઇઝ અ ટુ વે. ઇન્ટ્રોડક્શનના બે પ્રકાર છે, ધ ફોર્મલ વે એન્ડ ઇનફોર્મલ વે. વોટ ઇઝ અ ફોર્મલ ઇનફોર્મલ? ફોર્મલ અને ઇનફોર્મલ થાય શું? તો તમારે કોઈ ઔપચારિક જગ્યાએ, લાઈક વોટ સ્કૂલના પ્રિન્સિપલ્સ છે, ટીચર્સ છે, તમારા કોઈ એલ્ડર્સ છે, રિસ્પેક્ટેડ પર્સન છે, બરોબર, એને કોઈને મળવાનું હોય અને એને તમારે ઇન્ટ્રોડ્યુસ કરવાના હોય, તો ધેર ઇઝ અ ફોર્મલ ઇન્ટ્રોડક્શન. બરોબર. એન્ડ યોર ફ્રેન્ડ, કોઈ ન્યૂ પર્સન, યુ ડુ નોટ હેવ ટુ હેઝ એની ટાઈપ ઓફ બિઝનેસ રિલેશન, જેની સાથે તમારે કોઈ આવા ધંધાકીય સંબંધો ન હોય, એવા પર્સન સાથે જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ મીટ કરો, એની સાથે તમે જ્યારે ફર્સ્ટ ટાઈમ મળો, તો ધેર ઇઝ ધ ઇનફોર્મલ ઇન્ટ્રોડક્શન. પણ ધેર ઇઝ અ ટુ ટાઈપ ઓફ ઇન્ટ્રોડક્શન. આ બંને ઇન્ટ્રોડક્શનની અંદર ધેર ઇઝ અ સર્ટેન રૂલ્સ. બોલતી વખતે અમુક બાબતોનું ધ્યાન રાખવું પડે. Okay, so today we will learn about informal way of introduction, કે informally જ્યારે તમે કોઈને મળો છો ત્યારે તમે કયા કયા વાક્યો વાપરી શકો છો, કઈ કઈ વસ્તુ તમારે બોલવાની અને કઈ વસ્તુ નહીં બોલવાની. ફર્સ્ટ ઓફ ઓલ નહીં, તમારું નામ. એક્ઝામ્પલ તરીકે હું એમ બોલી શકું છું, આઈ એમ દિવ્યેશ ગાડિયા, અથવા તમે માય નેમ ઇઝ દિવ્યેશ ગાડિયા, આવું પણ યુઝ કરી શકો છો. ધેર ઇઝ અ ટાઈપ ઓફ સેન્ટેન્સ. ઇન્ફોર્મલી મળો ત્યારે તમે જે છે સૌથી પહેલા તમારા નામથી તમારું ઇન્ટ્રોડક્શન ગમે એને આપી શકો છો. સેકન્ડ, તમારી ક્વોલિફિકેશન. માની લો કે તમે જે છે ગ્રેજ્યુએટ છો, તમારી કોલેજ પૂરી થઈ ગઈ છે, તો યુ કેન સે દેટ આઈ એમ ગ્રેજ્યુએટ. બરોબર. માસ્ટર ડિગ્રી થઈ ગઈ હોય છે તો તમે કહી શકો છો આઈ એમ પોસ્ટ ગ્રેજ્યુએટ. અને જો કોલેજ ચાલુ હોય, ભણવાનું ચાલુ હોય, તો કહી શકો છો આઈ એમ ગ્રેજ્યુએટિંગ. બરોબર. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારે સૌથી પહેલા શું, તમારું ક્વોલિફિકેશન આ રીતે રજૂ કરી શકાય. ધેન આવે છે ફેમિલી. પણ હા, ફેમિલી ઇઝ નોટ રિલેવન્ટ ઇન ધીસ ઇન્ટ્રોડક્શનની અંદર. ફેમિલી જે છે એટલું બધું રિલેવન્ટ નથી. બરોબર. તમે એમ ન કહી શકો આઈ એમ દિવ્યેશ ગાડિયા, માય ફાધર નેમ ઇઝ ભરતભાઈ ગાડિયા. નહીં. યુ હેવ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર સેલ્ફ. તમારે તમારી જાતને ઇન્ટ્રોડ્યુસ કરવાની હોય છે, તમારી ફેમિલીને નહીં. પણ જો તમારી ફેમિલીમાં કોઈ રિસ્પેક્ટેડ પર્સન છે, બરોબર, કોઈ એક પોઝિશન વાળું પર્સન છે, બરોબર, કોઈ ઇન્કમ ટેક્સ ઓફિસર, કોઈ સીએમ, કોઈ પીએમ છે, બરોબર, એવી હાયર પોસ્ટ ઉપર કોઈ છે, તો તમે એ ફેમિલીને ઇન્ટ્રોડ્યુસમાં નાખી શકો છો, જેના કારણે યોર ઇમ્પ્રેશન વિલ બી ઇમ્પ્રૂવ. તમારી ઇમ્પ્રેશન જે છે થોડીક ઇમ્પ્રૂવ થઈ શકે છે. બરોબર. ઇફ ધેર ઇઝન્ટ, તો તમારી ફેમિલી સિમ્પલ છે, નો નીડેડ ઓફ એડિશન ઓફ ફેમિલી. તમારે ફેમિલીનું નામ લેવાની જરૂર નથી, કોઈ ફેમિલી મેમ્બરના મેન્શન કરવાની જરૂર નથી. Okay, if you have anyhow respected post, તમારી ફેમિલીમાં કોઈ પણ એક રિસ્પેક્ટેડ પોસ્ટ ઉપર છે, સારી એવી પોસ્ટ ઉપર છે, હું એમ કહી શકું એક્ઝામ્પલ તરીકે માય નેમ ઇઝ દિવ્યેશ ગાડિયા, માય ફાધર ઇઝ અ પોલીસ ઓફિસર. આ વસ્તુ જે છે રિસ્પેક્ટેડ પોસ્ટ આવી, પોલીસ ઓફિસર આવ્યા, બરોબર છે, એટલે ઇમ્પ્રેશન જે છે આમનામ જે છે વધી જશે. બરોબર. લાઈક વોટ, કે ફાધર ઇઝ અચીવર, ધેન સન વિલ બી ઓલ્સો અચીવર. તો આ પ્રકારની જે છે સિચ્યુએશન બનશે. એટલે ઇન્ટ્રોડક્શનમાં ખાસ ધ્યાન રાખવું, જો તમે જ્યારે ઇન્ફોર્મલી ઇન્ટ્રોડક્શન કરો છો ત્યારે જો તમારી ફેમિલીમાં કોઈ રિસ્પેક્ટેડ પર્સન છે, કોઈ
ઊંચી પોસ્ટ છે તો જ એનું મેન્શન કરવું, બાકી મેન્શન કરવાની જરૂર નથી. ધેન હોબી એન્ડ હોબીઝ. જો તમારી કોઈ હોબી હોય, બરોબર, સિંગ્યુલર હોય તો એક હોબી, મલ્ટિપ્યુલર હોય તો જે છે તમે હોબીઝનું વર્ણન કરી શકો છો. એન્ડ હા, એક વસ્તુ ખાસ યાદ રાખજો, ઇન સ્પીકિંગ સ્કિલ બોલતી વખતે સ્પોકન ઇંગ્લિશની અંદર there is a no needed of spellings. ઘણા વિદ્યાર્થી મિત્રો અત્યારે શું વિચારતા હશે કે સર આ બધાના સ્પેલિંગ નથી આવડતા. there is a no needed of using a spelling. તમારે બોલતી વખતે સ્પેલિંગ નથી બોલવાના, બોલતી વખતે ઇંગ્લિશ બોલવાનું છે, બરોબર. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ઇફ યુ હેવ અ હોબી સિંગ્યુલર, યુ કેન સે આઈ લવ ક્રિકેટ. If you have multiple hobbies, so you can say I love cricket, tennis, I have multiple choices in my hobbies. આવા પ્રકારના સેન્ટેન્સીસ તમે યુઝ કરી શકો છો. ધેન લાઇક ઓર ડિસલાઇક્સ. હોબીઝ ન હોય તો તમને લાઇક ડિસલાઇક જે છે યુઝ કરી શકો છો ઇન્ટ્રોડ્યુસિંગ વખતે, બરોબર. ત્યારબાદ વોટ ઇઝ યોર અચીવમેન્ટ્સ એન્ડ યોર એમ. તમે શું શું અચીવ કરી લીધું છે અને શું શું તમારા એમ છે, તમારે શું બનવું છે. ઇન્ટ્રોડક્શનની અંદર આ વસ્તુ તમે જે છે ઇન્ફોર્મલી રજૂ કરી શકો છો. યાદ રાખજો, ઇન ધ ઇન્ટરવ્યુ, જ્યારે તમે કોઈ જગ્યાએ જોબ ઇન્ટરવ્યુ માટે જશો ને, તો ધેર ઇઝ અ સર્ટેન વે. ત્યારે છે ને 2 જણા અથવા 3 જણા હોય પેનલમાં, મિનિમમ 2 થી 3 જણા તો હોય જ. ધેર ઇઝ અ વન પર્સન હુ વિલ સોલ્વ યુ ફોર્મલી, જે તમને ફોર્મલ ક્વેશ્ચન પૂછશે, જે તમને તમારી ક્વોલિફિકેશન, તમારી અચીવમેન્ટ્સ એના વિશે ક્વેશ્ચન પૂછશે. ધેર ઇઝ અ સેકન્ડ પર્સન અવેલેબલ, જે તમને ઇનફોર્મલ કરશે, બરોબર, જે તમને ઇનફોર્મલી બધું પૂછશે, આઉટ ઓફ ધ પેપર, આઉટ ઓફ ધ બોક્સ, એવા ક્વેશ્ચન પૂછશે. લાઈક યોર ફ્રેન્ડ, તમારા ફ્રેન્ડ બનશે, પણ યુ આર ઇન ઇન્ટરવ્યુ, સો યુ હેવ ટુ ફોલો સર્ટેન રૂલ્સ. ઓકે, તો ઇન ધ ઇન્ટરવ્યુ ઇનફોર્મલી જો તમારું ઇન્ટ્રોડક્શન આપવાનું થાય તો તમારે આ બધા પોઈન્ટ્સ ધ્યાનમાં રાખવાના. ફર્સ્ટ ઓફ ઓલ નેમ, ક્વોલિફિકેશન, ફેમિલી, ઇફ નીડેડ ફેમિલીની જરૂર પડે તો જ તે, હોબી ઓર હોબીઝ, like dislikes, achievements and aim. You can introduce in like this. First of all name, I am Divyesh. Second, I am undergraduate or I am graduating. My hobbies are or is, જો singular હોય તો is, multiple હોય તો are, cricket, music and playing games. That's how you can introduce yourself to someone. બરોબર ને યાદ રાખજો, ઇન્ટ્રોડક્શન ઇઝ ધ બેસ્ટ. ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. તમારે તમારી ફર્સ્ટ ઇમ્પ્રેશન જો પરફેક્ટ રાખવી હોય ઇન ઇંગ્લિશ તો તમે આ વસ્તુ યુઝ કરી શકો છો. આ ક્લાસીસની અંદર જે તમને શીખવાડવામાં આવે છે આ પદ્ધતિની રીતે તમે જે છે તમારી સેલ્ફને ઇન્ટ્રોડ્યુસ કરી શકો છો. ઘણા વિદ્યાર્થીઓ એવા હોય કે જેને ઇંગ્લિશ સ્પીકિંગ વખતે, બોલતી વખતે જે છે ખચકાટ થતો. હા, there is a full marks in English paper. ઇંગ્લિશ પેપરમાં જે છે માર્ક્સ લઈ આવશે. there is achievement also, but જ્યારે કોઈ સાથે કન્વર્ઝેશન કરવાની થાય, લેટ્સ ટોક ઇન ઇંગ્લિશ રાઈટ નાઉ, નો આઈ કાન્ટ, અથવા બીક લાગે અંદરથી કે નહીં મારાથી કઈ ખોટું બોલાઈ જશે તો, બરોબર, મૂકી દો. એ બધી ચિંતા જે છે વિદ્યાર્થી મિત્રો મૂકી દેવાની અને ઇંગ્લિશ જે છે કડકડાટ બોલવાની ટ્રાય કરવાની, બરોબર. તૂટલું ફૂટલું બોલશો તો એનાથી શરૂઆત થશે, ભૂલ કરશો તો સુધરશે, બરોબર છે. તો ધેટ્સ હાઉ યુ કેન ઇન્ટ્રોડ્યુસ યોરસેલ્ફ ઇનફોર્મલી ઇન સમવન. ઓકે, ધેર વોઝ અ ફર્સ્ટ લેસન. તો બસ વિદ્યાર્થી મિત્રો આજના લેસનમાં એટલું જ. આવતીકાલે આપણે મળશું, જેની અંદર હું તમને ફોર્મલી જ્યારે તમારે કોઈ સામે ઇન્ટ્રોડક્શન કરવાનું થાય ત્યારે કઈ રીતે કયા કયા સેન્ટેન્સ વાપરવા એ આપણે શીખીશું. ઓકે, ચલો મળીશું આવતીકાલે. જય હિન્દ, જય ભારત.